અને પોરબંદરમાં માસૂમ બાળકોના અપહરણ કરી ભિક્ષાવૃત્તિમાં ધકેલતી ટોળકીનો પર્દાફાશ થયો। ટોળકી 11 મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું। બાળકની માતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। એસટી બસનો પીછો કરી આરોપીને પકડી પાડ્યા। વેરાવળ અને પોરબંદરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે માંગરોળ નજીકથી આરોપીઓ પકડ્યા। બાળકને સહી સલામત માતાને સોંપ્યું। આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારી છે। 11 માર્ચનું બાળક છે એ કોઈ એક સ્ત્રી અને અજાણ્યા 3 પુરુષો જેમને ઓળખતા નથી એ આવી અને લઈ ગયા। પોલીસે સદરુ બાબતે ઊંડાણમાં તપાસ કરી। પોલીસની જુદી જુદી ટીમથી ટેકનિકલ માહિતી મેળવી સીસીટીવી ફૂટેજ દ્વારા ચેક કરાયું। પોલીસને જાણવા મળ્યું કે એ જે જગ્યાએ કહે છે ત્યાંથી એકચ્યુઅલમાં 3 પુરુષો અને એક સ્ત્રી આવીને એનું બાળક ઝટીને લઈ ગયેલા હતા। ત્યારબાદ બસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા। ત્યાંથી અમને આગળ ફર્ધર ઇન્ફોર્મેશન મળી કે એ લોકો કઈ બસમાં છે અને બસનો પીછો કરી પોરબંદર એલસીબી, વેરાવળ એલસીબી, કીર્તિ મંદિર પીઆઈ, કમલાબાગ પીઆઈ, કમલાબાગ ડી સ્ટાફ, ઇવન એસટી જે ડેપો છે એનો આખો સ્ટાફ સંપૂર્ણ જણાએ મળી અને આ 11 માસનું બાળક છે એ ગઈકાલે 4 થી 5 કલાકમાં શોધેલું છે અને પરત એમની માતાને આપેલું છે।